ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અત્યારે અમે લોકો છીએ તાપી જિલ્લાની અંદર અમે આવ્યા છીએ। જે પણ જરૂરિયાતમંદ બાળકો છે, 1 થી 10 ધોરણ સુધીના બાળકો છે, એમના માટે એ લોકોને સ્કૂલ બેગ સાથે નોટબુક અને સ્ટેશનરીની એમને જરૂરિયાત હતી, તો એના માટે અત્યારે અમે લોકો વિતરણ કરવા માટે આવ્યા છીએ। જે લોકો મારી સાથે પહેલેથી કે અગાઉથી જોડાયેલા છે એમને ખ્યાલ જ છે કે દર વર્ષે અમે લોકો નોટબુકનું વિતરણ કરીએ છીએ અને નોટબુક રાહત દરે જે પણ જરૂરિયાતમંદ પરિવાર છે એ લોકોને આપણે આપીએ છીએ। પરંતુ આ વખતે અમે કંઈક અલગ કરેલું છે। આ વખતે જે પણ અમારી પાસે રિક્વાયરમેન્ટ આવેલી હતી એ પ્રમાણે ટોટલ જે લોકો જરૂરિયાતવાળા છે એ લોકોને ટોટલ ફ્રી ઓફ કોસ્ટમાં આપેલ છે। જેમને મમ્મી પપ્પા યા તો અફોર્ડ નથી કરી શકતા, યા તો એમના મમ્મી પપ્પા છે નહીં, અથવા કોઈ બીજા એમને સાચવે છે કે બીજા કોઈ લોકો એમનો શિક્ષણનો ખર્ચો ઉપાડે છે, તો એવા પરિવાર, એવા બાળકોને અમે લોકો અત્યારે નિઃશુલ્ક સ્કૂલ બેગ તેમજ સ્ટેશનરી અને સાથે નોટબુક આખા વર્ષની જે એમની જરૂરિયાત છે એ આપણે આપીએ છીએ। અત્યારે અમે આવ્યા છીએ શારોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દુમદા, જે આ તાપી જિલ્લામાં જ આવે છે। તો ત્યાં અત્યારે આવ્યા છીએ અને અહીંયા જે બીજા 13 થી 14 બાળકો છે એ લોકોને સ્કૂલ બેગ અને જે એમની જરૂરિયાત છે એ વસ્તુ આપીએ છીએ। તમારી આસપાસ પણ કોઈ પણ આવા જરૂરિયાતમંદ બાળકો હોય તો એમને પણ જે પણ એમની જરૂરિયાત છે એ ભણવામાં કંઈક ને કંઈક નાના મોટી જરૂરિયાત પૂરી કરવાની કોશિશ કરો। અને અમારા ગ્રુપને આ શિક્ષણ મિશનમાં કે જે પણ અમે આ બુક અને બેગ આપીએ છીએ એમાં કંઈ પણ સહયોગ કરવા માગો છો તો ડિસ્પ્લે ઉપર અમારો હેલ્પલાઇન નંબર દેખાય છે, એના પર તમે સહયોગ કરી શકો છો, એના પર તમે સંપર્ક કરી શકો છો અને અમને બાકીની બધી વિગતો અમે તમને અમારા વોટ્સઅપ અથવા અમારા સંપર્ક નંબર દ્વારા અમે તમને આપીશું। તમારે પણ કોઈ લોકોને આ મિશનમાં સપોર્ટ કરવો હોય તો ડિસ્પ્લે ઉપર અમારો હેલ્પલાઇન નંબર છે, એના પર તમે અમારો સંપર્ક કરી શકો છો। બાળકો માટે ખાસ જરૂરિયાતમાં વસ્તુ છે કે બેગ મોટાભાગે બધાની તૂટી ગયેલી છે, સાથે લખવાના બુક જે મેઇન જરૂરિયાત કહેવાય, કેમ કે બુક્સ રિપીટ નથી ચાલતી, દર વર્ષે બુક નવી જ આપવી પડે છે અને સ્ટેશનરી પણ એમને જરૂરિયાત હોય છે। તો અત્યારે આ વિસ્તારમાં તાપી જિલ્લામાં વધારે પડતી બુક, બેગ અને સ્ટેશનરીની હાલ બાળકોને જરૂરિયાત છે, તો એ અત્યારે અમે વિતરણ કરીએ છીએ કે આજે જે પણ વધારેમાં વધારે વિતરણ જે છે વધારેમાં વધારે સ્ટુડન્ટ સુધી પહોંચે અને જે પણ એમને આપવાનું છે આપણે એમને આપીએ। મારી સાથે અત્યારે 2 બહેનો છે, અંકિતા અને અંજલિ। એમના પપ્પા હમણાં રિસન્ટલી 1 અઠવાડિયા પહેલાં જ એક્સપાયર થયા છે। એમનું આઈ થિંક 2 વર્ષ પહેલાં એમનું એક્સિડન્ટ થયેલું હતું, એની સારવાર લીધેલી હતી, પરંતુ ખબર નહીં અચાનક એમને કંઈક તકલીફ બીજી ઊભી થઈ અને જેનો દુખાવો કદાચ સહન નહીં કરી શક્યા હોય, જેના લીધે એક્સપાયર થઈ ગયા છે। તો એમના માટે અમે બંને બહેનો માટે અમે ત્યારે જે એમની જરૂરિયાત હતી, અમને જે નામ લખાવ્યા હતા એ પ્રમાણે એમના માટે અમે બેગ અને બુક લાવ્યા છીએ। બંને બહેનોને ભણવા માટે બુક, સ્ટેશનરી અને સાથે બેગ અમે લાવ્યા છીએ। તો બીજામાં ભણે ને, હાલે આ તારા માટે અને આ તારા માટે, બરાબર? હવે આમાં બધી વસ્તુ છે, જો આમાં અંદર ચોપડા છે, રબર, સંચો, પેન્સિલ, પેન અને પેલું કંપાસ બોક્સ, બધી વસ્તુ છે। હવે અહીંથી હજી અમે બીજા 2 ગામ જઈએ છીએ અને ત્યાં પણ આની જેમ જ બીજા 2-3 બાળકો છે, એમને પણ આપણે જે પણ સામાન છે, બુક્સ વગેરે એ આપણે ત્યાં જઈને પણ આપીએ। એટલે જઈએ છીએ હજી બીજા 2-3 ગામ અને અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ 12:30 જેવું થઈ ગયું છે। આને ફાધર નથી, આનો ફાધર નથી અને આને મધર નથી। 5 કિટ લઈ લો। કેટલા ધોરણમાં છે? ધોરણ 4માં। જે બાળકો છે આ બાળકોને એમની જે પણ જરૂરિયાત હતી એ પ્રમાણે આપ્યા છે।
કેમ કે એમની પાસે બેગ છે, અમુક પાસે ચોપડા છે તો બેગ નથી, અમુક પાસે બેગ છે તો ચોપડા નથી. તો જે પણ એમને જરૂરિયાત હતી, જેને બેગ હતી એમને બેગ, જેમને ચોપડાની જરૂર હતી એમને ચોપડા, અને જેમને સ્ટેશનરીની જરૂર હતી એમને સ્ટેશનરી. એ પ્રમાણે એમની જે પણ રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે આ લોકોને અત્યારે આપણે આપેલું છે. અત્યારે જે મારી સાથે દીકરી છે એમનું નામ આયુષી છે અને 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. એમના મમ્મી એક્સપાયર થઈ ગયેલા છે અને પપ્પાએ બીજા મેરેજ કરીને અલગ રહે છે. દીકરી અત્યારે 5મા ધોરણમાં અભ્યાસ કરે છે અને એમના દાદા દાદી સાથે હાલમાં રહે છે. અને દાદા દાદી એમના ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને હાલમાં જે પણ એમને ભણવા માટે અમુક વસ્તુની જે જરૂરિયાત હોય એ એમના દાદા દાદી પહોંચી નહોતા શકતા. એ માટે એમનું નામ અમારી પાસે આવેલું હતું અને એમની જે પણ જરૂરિયાત હતી એ માટે આપણે એમને અત્યારે સપોર્ટ કર્યો છે. આવા તો ઘણા બાળકોને આપણે આ વિસ્તારમાં તાપી જિલ્લામાં કહી શકીએ કે ઘણા બાળકોને તકલીફ છે. મેં તમને લગભગ અત્યારે અમે 30થી 40 કીટો આપી દીધેલી છે ઓલરેડી, પણ બધાના વિડીયા અલગ અલગ નથી લીધા. અમુકના જેમના લાગ્યા એમના આપણે અલગથી લીધેલા છે. બાકી તો ઘણા બાળકો છે કે જેમના મમ્મી પપ્પા અફોર્ડ નથી કરી શકતા, કોઈના મમ્મી પપ્પા નથી અથવા છે તો કોઈને કોઈ તકલીફથી પીડાતા હોય છે, કોઈ આકસ્મિક સંજોગો હોય છે. ખૂબ બધી અલગ અલગ કન્ડિશન હોય છે, પરિસ્થિતિ હોય છે જેના લીધે તકલીફ પડતી હોય છે. પરંતુ કંઈ નહીં, આવી જ રીતે આપણે એકબીજાને મદદ કરતા રહીએ. અને તમે પણ આ પ્રોજેક્ટમાં અમારી સાથે કંઈ પણ સહયોગ કરવા આપો છો, કંઈ પણ સહયોગ કરવા ઈચ્છો છો તો ડિસ્પ્લે ઉપર અમારો હેલ્પલાઇન નંબર દેખાય છે અથવા નંબર નોટ કરી શકો 7777998777. એના પર સંપર્ક કરીને આવા કોઈ પણ બાળકો હોય તેમનું નામ નોંધાવી શકો અથવા એમના માટે કંઈ પણ તમે કરવા ઈચ્છતા હો તો પણ તમે સંપર્ક કરી શકો. જે અમે લગભગ 40 જે પણ બેગ અને બુક હતી એ આપી દીધી છે, છોકરાઓને આપી દીધી છે. અને હજી 20 બેગ જે છે એ ઓપોઝિટ રૂટ છે, આખું ડાંગ જિલ્લા બાજુનું છે લિસ્ટ અત્યારે અમારી પાસે જે પેન્ડિંગ લિસ્ટ છે એ. અને એના પછીનું પણ એક બીજું 150 આસપાસ બાળકોનું લિસ્ટ એક આવી ગયેલું છે જે અત્યારે રેડી થઈ રહ્યું છે. એ પણ આવતા વીકમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી આપવાનું છે. તો એ લિસ્ટ પ્રમાણે પણ એ બાળકો માટે પણ જો કંઈ પણ તમે લોકો કંઈ પણ મદદ કરવા માગો છો, બુક માટે કે બેગ માટે કે સ્ટેશનરી બાબતે કોઈ પણ રીતે તમે નાની મોટી એમને કંઈ પણ મદદ કરવા માગો છો તો ડિસ્પ્લે ઉપર અમારો હેલ્પલાઇન નંબર છે, એના પર તમે સંપર્ક કરી શકો છો. અથવા હું નંબર રિપીટ કરી દઉં 7777998777 HRK હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતથી. અને તમે તેના પર સંપર્ક કરીને બાળકો માટે કંઈ પણ તમે નાના મોટો સહયોગ મોકલવા માગતા હો તો એ તમે આપી શકો છો. ફરી એકવાર એટલું જ કહીશ કે તમારી આસપાસ પણ કે તમારી આજુબાજુ પણ કોઈ પણ આવા બાળકો કે આવું પરિવાર હોય જેમને ખરેખર જરૂરિયાતમંદ છે તો એમના સુધી પહોંચો. એમને જે પણ મદદ થઈ શકે નાના મોટી એ મદદ કરવાની કોશિશ કરો. અને જો તમારાથી નથી થઈ શકે એવું તો અમને જાણ કરો અથવા તમારા વિસ્તારની આસપાસની કોઈ પણ સામાજિક સંસ્થા કે કોઈ પણ સામાજિક વ્યક્તિ હોય જે પણ સામાજિક કાર્ય કરતા હોય તો એમને સુધી એ વ્યક્તિ કે એ પરિવારની વાત એમના સુધી પહોંચાડો. એમનાથી જે પણ નાના મોટી મદદ થતી હશે એ પૂરી કરવાની ચોક્કસ ટ્રાય કરશે. તો તમે લોકો પણ આગળ આવો અને બસ આપણે બધા એકબીજાની મદદ કરતા રહીએ તો એકબીજાનું આપણે કંઈક ને કંઈક સારું કરી શકીએ. આજ માટે આટલું જ છે. મળીએ છીએ કાલે નવા દિવસ સાથે, નવી શરૂઆત સાથે. ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.